રાજસ્થાનના જયપુરના ધ્વજનગરના 2 ઘરોમાં પાણી ઘૂસી જતા ભોયરામાં અંદર ફસાયેલા બાળક સહિત 3 લોકોનું બચાવ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। રાજસ્થાનની રાજધાની જયપુરમાં છેલ્લા કેટલાય કલાકથી ચાલુ વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના રસ્તાઓ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ સહિત દરેક બિલ્ડિંગમાં પાણી ભરાયા છે। વરસાદને કારણે જયપુરમાં દિલ્હી જેવી દુર્ઘટના સર્જાઈ। વિશ્વકર્મા વિસ્તારમાં બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાતા 3 લોકોના મોત થયા। સૂચના મળ્યા બાદ વહીવટીતંત્ર પાણી નીકાળવાના પ્રયત્નમાં જોતરાયું છે। जब हम लोग थे पानी निकाल रहे थे, एक बैग वो निकल गया था, टूट गया था दीवाला, पूरा पानी से हम लोग डूब गए थे। लाइट नहीं कटा हुआ था, करंट खींच लिया, मैं उसके पकड़ी थी, वो ऐसी झटके से छूट गई, मैं निकल गई बाहर। मैं भी नहीं निकल, कैसे निकली कैसे नहीं। रात को तो 5 बजे से बारिश तो हो रही थी, दीवार टूट गई, पूरा पानी एकदम घर में पूरा भर गई, पूरा हम लोग अंदर डूब गए थे।